હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 17 જાન્યુઆરી 2026 ને શનિવાર છે. આપણે બજાર ભાવ જોઈએ અને મસાલાના ભાવ જો હોય ને તો આપણી બીજી ચેનલ છે એપીએમસી રાજકોટ 0019, એની ઉપર ધાણી મેથી મૂળા પાલકનો બજાર ભાવ કહેવામાં આવે છે. વાલોરથી શરૂઆત કરી તો આ એની વાલોર છે જે 80 રૂપિયાનું જબલું વેચાય છે, જે 2 કિલા જેવો વજન આવે છે, જે 40 રૂપિયા કિલો થાય છે. છૂટું વેચાણ. શું નામ ભાઈ? બહાદુરભાઈ. ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે ભાઈ વાલોર લઈ. ગુલાબી રીંગણામાં જોઈને તો એવરેજ બજાર 30 થી માંડી 35 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુલાબી રીંગણું. શું નામ ભાઈ? રાજુભાઈ. રાજુભાઈ. ખેડૂતનું નામ છે. કયું ગામ? દહીસરા. જે ભાઈ રાજુભાઈ પણ દહીસરાથી આવે છે આ ગુલાબી રીંગણાને. દૂધીમાં બજાર ભાવ સ્થિર થઈ ગયા છે. 20 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે દૂધી. જે ભાઈ બિપિનભાઈ ખેડૂતનું નામ છે ને ભાઈ દહીસરાથી આવે છે. આ 7 નંબર ચોરીમાં આમાં હું ભાવ છું? જે એવરેજ ભાવ છે 30 થી માંડીને 35 રૂપિયા સુધી 7 નંબર ચોરીમાં. ટમેટામાં બજાર ભાવ જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણું ખેડૂતનું લોકલ ટમેટું જે ગોલમોટોલ આવે છે 1 નંબર. અને વિજયભાઈ ખેડૂતનું નામ છે. આપણે ભાઈ વિજયભાઈ કાથરોટા ગામથી આવે છે આ ટમેટું લઈ. આપણે આવી મરચી જોઈને તો એકદમ મોટી લાઇટિંગ વાળી મરચી છે. જે આવી મરચી જેમાં 40 થી માંડી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ મરચી. સંક્રાંત પછી આપણે જોઈએ તો કોબીસમાં પણ થોડીક બજાર થઈ ગઈ છે. 8 રૂપિયાથી માંડીને 10 રૂપિયા સુધી કોબીસ બજાર ભાવ થઈ ગયો છે. શું નામ એમાં? અજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વડાડી ગામથી આવે છે આ કોબીસ લઈ. માર્કેટનું 1 નંબર ગુલાબી રીંગણું છે, જે નવી રીંગણી ચાલુ થયેલો માલ છે. એમાં બજાર ભાવ 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુલાબી રીંગણું 1 નંબર ચોખ્ખું અને ઘનશ્યામ બાપા વેચાય મહેશ ટ્રેડિંગમાં. અત્યારે માર્કેટમાં દાણાવાળા છોડાની થોડીક અછત છે, તો બજાર ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે. અને જે ભાઈ લાખા પરથી વસરામભાઈ આવે છે આ દાણાવાળા ચોરા લઈને. શિમલામાં 20 થી 25 રૂપિયા એવરેજ બજાર થાય છે, જે હોલસેલ ભાવ છે. મરચીમાં જોઈને ઓરિજિનલ 4G જઈને તો 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે 1 નંબર 4G માં. અને આ મરચી જોઈને તો 55 રૂપિયા 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળી ઓમેગા મરચીમાં પણ બજાર ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો થઈ ગઈ છે ઓમેગામાં. બટેટામાં જોઈને તો 15 રૂપિયા કિલો બજાર ભાવ એવરેજ છે. જે આપણા ખેડૂતના લોકલ આવે છે જામનગર ખંભાળિયા સાઈડથી બટેટા, જે 20 કિલાની બોરી આવે છે, જે 300 રૂપિયાની આવે છે. આપણે બહારનું પાર્સલ જોઈને તો માર્કેટમાં ભીંડાનું આવેલું છે. તમે ભીંડો જુઓ તો આવી રીતનો હોય છે. જે બહારનું પાર્સલ હોવાથી બજાર ભાવ એકદમ નીચે છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે ભીંડો. વસંતરાયમાં આપણે પ્રફુલભાઈ જેનું વેચાણ કરે છે. શિમલામાં જોઈને તો પીળા મરચામાં 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો છે. લાલ પણ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો. ટિંડોરામાં જોઈએ તો 50-55 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. વસંતરાયમાં આપણે સંજયભાઈ જેનું વેચાણ કરે છે. જોઈને તો આજે માર્કેટમાં કાળા પૂરતા રીંગણા આવેલા છે અને એમાં બજાર ભાવ જોઈને તો 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કાળા પૂરતામાં. લીંબુમાં જોઈને તો એવરેજ ભાવ મીડિયમ લીંબુ 20 રૂપિયા કિલો છે અને હારા લીંબુ હોય ને ચોખ્ખા ગોલ મોટલ તો 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે મારુતિ ટ્રેડિંગમાં આપણે અમિતભાઈ જેનું આશીષભાઈ જેનું વેચાણ કરે છે. માર્કેટમાં મીડિયમ કારેલું આવેલું છે, જે 40-45 રૂપિયા કિલો છે અને હારા કારેલા જોઈને તો 50 થી 60 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. જોઈને તો માધુરી 1 નંબર કડક માલ આવેલો છે, જે 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે ગણેશ ટ્રેડિંગમાં
ભરતભાઈ જેનું વેચાણ કરે છે. ચાઇના જોઈને તો ચાઇનામાં થોડીક બજાર નીચી ગઈ છે, જે 15 રૂપિયા કિલો 150 રૂપિયાનું જબલું વેચાય છે, જે 10 કિલો વજન આવે છે. ગણેશ ટ્રેડિંગમાં શું નામ? મુકેશભાઈ ગીધાભાઈ ભાઈ વેચે છે. 2 નંબર ટેટી જોઈને નાદની ટેટી તો 120 રૂપિયાનું જબલું વેચાય છે. નેક્સ્ટ આપણે જોઈને તો રેડિયો લાંબુ રીંગણું આવે છે, જે ગણેશ ટ્રેડિંગમાં આવેલું છે અને 30 રૂપિયા કિલો વેચાય છે. જે ગુલાબી મોટું રીંગણું આવે ને તો એમાં 10 રૂપિયા બજાર ભાવ થાય છે. જે ગણેશ ટ્રેડિંગમાં આપણે મુકેશભાઈ હોલસેલ થી માલનું વેચાણ કરે છે. આપણે વાલોર જોઈએ તો વાલોરમાં પણ થોડીક સારી એવી બજાર છે, જે 35-40 રૂપિયા સુધી બજાર વેચાય છે. આ વાલોર હોલસેલ ભાવ ને હરેશભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ બળદુઈ ગામથી આવે છે વાલોર લઈને. અહીંની વાલોર હોય એટલે બજાર છે. આપણે આવી નાની ડુંગળી જોઈને તો 5 રૂપિયા કિલો છે, એકદમ નાની ડુંગળીમાં, જે એકદમ મંદી છે. અને મોટી ડુંગળી લેવી હોય ને તો 15 રૂપિયા સુધી વેચાય છે. ભાઈ ગાયત્રી ટ્રેડિંગમાં વેચે. શું નામ? જે જંટુભાઈ ભાઈનું નામ છે, જે આ ડુંગળી વેચે છે. આપણે લાલ મરચામાં બજાર જોઈએ તો 55 રૂપિયા કિલો વેચાય છે લાલ મરચું, જે હોલસેલ ભાવ છે. અને કિશોરભાઈ આપણે વેચે છે પુરુષાર્થમાં. જે મરચામાં થોડોક ભાવ વધારો છે, જે 35 રૂપિયા કિલો વેચાય છે મરચા. અને આ જે તુરવી 12નું પાર્સલ આવેલું છે, આમાં શું ભાવ થયો? જે 50 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. આપણે ગાજર જોઈને તો 1 નંબર ચોખ્ખું ગાજરમાં 2-5 રૂપિયામાં ભાવ વધારો આવી ગયો છે, જે 20 થી માંડીને 25 સુધી વેચાવા માંડ્યા છે. આપણા લેફલ દેશી ગાજર જે ભાઈ વેચે છે લોટડાથી આવે. ફુલાવર જોઈને તો 14-15 કિલોનું પોટલું આવે છે, 350 થી માંડી બહુ સારું હોય વ્હાઈટ ક્રીમ જેવું તો 400 સુધી પણ વેચાય છે ફુલાવર. બાકી એવરેજ બજાર 350 રહે છે. આપણે બોર જોઈને તો બોરમાં હોલસેલ ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. ગુલાબી રીંગ લીલા ગોટામાં બજાર ભાવ જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ભાઈ સુરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડાથી આવે છે. દાણાવાળા વાલમાં જોઈને હોલસેલ બજાર તો 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા વાલ. રાયધનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ મક્કન પરથી આવે છે દાણાવાળા વાલને. ગલકા જોઈને તો માર્કેટમાં થોડીક અછત છે અને સારું 1 નંબર ચોખ્ખું ગલકું 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ જયસુખભાઈ રાજુભાઈ જેનું વેચાણ કરે છે. કોરિયાવાળા ચોરામાં જોઈને તો ઠંડી પડીને સંક્રાંત પછી બજાર થઈ ગઈ છે, જે 180 રૂપિયાનું ઓદડું બંડલ વેચાય છે. જામગઢથી ભાઈ આવે છે. શું નામ કીધું? કિશોરભાઈ ખેડૂતનું નામ છે, જે આ પુરિયાવાળા ચોરા જામગઢથી લઈને આવે છે. આપણે આ પુરિયાવાળા ચોરા જોઈને તો આ અંકુર 5 નંબર છે, જે લીલા કલરના આવે છે. આમાં પણ બજાર જોઈને તો 180 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય અને બહુ સારા હોય તો આમાં 200 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. બટુકભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નાણકા ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ. આજે વટાણામાં એવરેજ બજાર છે, જે જય ખોડિયારમાં જયસિંહભાઈ જેનું વેચાણ કરે છે. અને બજાર ભાવ જોઈને તો 23 રૂપિયા કિલો થઈ છે. અત્યારે જ માલ આવેલો છે ને વટાણું પણ સારું એવું છે અને ભાવ હોલસેલ છે પૂરી બોરીના, જે 60 થી માંડીને 65 કિલો સુધીની બોરી આવે છે. તુવેર જોઈને તો બજાર ભાવ 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? હે શૈલેષભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ અણિયારા ગામથી આવે છે. આ તુવેર લઈને આપણે બાજરી ગોટી રીંગણું જોઈને તો એમાં પણ 50 રૂપિયા કિલો વેચાય છે, જે ભાઈ વેચે છે. અત્યારે માર્કેટમાં દેશી કાકડી મીડિયમ એવી જ આવે છે. આ મીડિયમ કાકડી 50 રૂપિયા કિલો છે
ઓકે હારી કાકડી 60-70 રૂપિયા સુધી વેચાય છે